બોલીએ ખોડલ માત કી જય રામદેવ મહારાજ જય. હાલો ગામ ભામાસરાથી જોવા આવેલ અલગ ધણી મંડળના ભાઈઓ તરફથી 200 રૂપિયા આવે છે. બોલો રામદેવ પીર મહારાજની જય. 100 રૂપિયા રામ ભરમસે આવે છે. બોલો રામદેવ પીર મહારાજની જય. હલો માં ખોડિયારના પ્રવેશમાં 410 રૂપિયા આવે છે. 410 રૂપિયા. બોલો ખોડિયાર માતની જય. હલો ધરમસિંહભાઈ મોહનભાઈ તરફથી 1 કિલો ખાંડ આવે છે. બોલો રામદેવ પીર મહારાજની જય. બોલો ખોડિયાર ચા મોરસાના દૂધ જે લાયા હોય બોલતા રહેજો ભાઈ.
છે કે ઘણા સમયથી આપણે આપણા રાજની અંદર ફરવા ગયા નથી, કારણ કે આપણા નગરની પ્રજા સુખી છે કે દુઃખી એ આપણા ધર્મ છે એમને માટે જોવાનો. તો પ્રધાનજી આપણે નગર તરફ જોવા જોઈએ. બહુ સારું. આજે રાજાને પરધાને ચાલ્યા. વાવણી કરવા ખેડૂત ભાઈ વાવણી કરવા એટલે ઉભો રામ કેતો છે પૂરા યજમાન રાજા છે એની વિના સુપરને આપણે ખેતી કરવા ના જવાય. ખેતી દાણો ને ઉગર અમે વરા કઈ નથી હોય છે ઉભો રામ ફરે. અરે પ્રધાનજી બોલો મહારાજ. આપણને જોયું અને આ ખેડૂત ભાઈઓ અવળા ફરીને ઉભા રહ્યા છે અને એ વાવણી કરવા જતા હોય એવું લાગે છે. તો જાય અમને અવળા ફરીને ફેરવાનું કારણ પૂછો. બહુ સારું. અરે ખેડૂત ભાઈઓ કેમ આવડા ફરીને ઊભા છો? હવે ખેતી કરવાનો વધારો કર ભૂલી ગયા. એ રાસે કોરોડ ઘેર ભૂલા ખેડૂત ભાઈ રાસે કોરોડ ઘેર ભૂલા. ના ના નહીં માના કહી દે હાસુ તું કે હું ના કહું. હા હું ના કહું. કહી દો કહી દે. પ્રધાનજી. અરે મહારાજા, ખેડૂતો કાંઈ બધા વળગર હોવા છતાંય તે જૂઠું બોલે છે. હવે ખેડૂત ભાઈઓ પાસે બધા ઓજર છે છતાં જૂઠું બોલે છે. અરે પ્રધાનજી તો ખેડૂત ભાઈને જઈને કહો કે સાચે સાચું કહી દે અને જૂઠું બોલશે તો તમને દ્વારકાધીશનો સોગંદ છે. અરે ખેડૂત ભાઈઓ, અમારા મહારાજા કે સાચું સાચું બોલી જો, નકર કાલે કોર્ટમાં ફૂટી દેવામાં આવશે. કહી દે લે હાસુ કહી દે. કહી દે કહી દે એના માથે કહી દે. કહી દે ને. એટલે પ્રધાનજી બોલો ખેડૂત ભાઈ. અમે હાસુ કે છે તો મહારાજ ને ખોટું નહીં લાગે દુઃખી નહીં થાય. નહીં લાગે. બીજો ફેલ અરે મહારાજા, ખેડૂત એટલે એવું સત્ય પૂછે તો કે તમને ખોટું તો નહીં લાગે ને? અરે ખેડૂત ભાઈઓ સત્ય સત્ય હોય
એ મને કહી દો અને સહેજ પણ જૂઠું બોલો છો તો તમને દ્વારકાધીશના સોગંદ છે અને મને બિલકુલ પણ ખોટું નહીં લાગે માટે જે હોય સત્ય કહો. અરે મહારાજા તમે પેટમાં વાંધ્યા કહેવાય અને વાંધ્યાના સુકન લઈને અમે ખેતી કરવા જઈએ તો અમારા ખેતરમાં અનાજનો દાણો પણ નહીં ઉગ્યો. અરે ખેડૂત ભાઈઓ હું ક્યાં વાંચ્યો છું અરે તો મારે તો ત્રણ દીકરીઓ લાશા વિષ્ણુને સગુણા તો ખેડૂત ભાઈઓ વાંચ્યો કેમ કહેવાય? અરે મહારાજા તમારે લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી તો પારકા ઘરની થાપણ કહેવાય તો કાલે લગ્ન કરીને સાસરે જતી રહે અને તમારે બાદો બોબડો લંગડો પુત્ર હોય તો તે તમારી રાજગાદી સંભાળે. હા ખેડૂત ભાઈ તમારી કહેવી વાત સત્ય છે તો એ ખેડૂત ભાઈઓ આજે તમને માથેમાં સુગંધ થયા છે તો કાલે સારા સુગંધ લઈ ખરેખર વાવણી કરવા જોઈએ. એ સારા સુકન લે આલા ખેડૂત ભાઈ સારા સુકન લેવા આયા રે. અરે પ્રધાનજી બોલો મહારાજ. આજે આપણે આટલા આવ્યા અને આટલું આપણને જાણવા મળ્યું તો ચાલો હજી આજથી આપણે આગળ વધીએ. કહું સર. આજ રાજા ને પરધાના બાને ચાલ્યા આમ નામ માર્યો. ભાઈ એવો, છોકરો એવો, ભાઈ એવી. મારે તો નહીં. ના ડાયરામાં જવાય, ના પૂજામાં જવાય. ભાઈ હું આમાંથી મૂસો ના આવે. છોકરો લોકના છોકરા ભેગો રજા મૂસો ના આવે. આ જુચ્ચાડે પક્ષ સમાચાર જ નથી લ્યો. એ હાલી હાલી થાકી રે રેતી નારણમાં
લા ચમ તમે એકલા મને બોલાઈ આય બહુ વહેલી આવી, બહુ વહેલી આવી. ચમ મોડું થઈ ગયું તાકે આમ જ છે, આ બધું મેકઅપમાં તું દાડા કાઢે. બસ શાક રોટલા કરવાના હોય મારે કેટલું ઘરનું કામ બધું ના હોય પોતા કાઢવાના બધું કામ ના હોય આવડે મારા વાળજે. લ્યો અને આ ટેમાં ક્યારેક તો આવું નહીં તારા. થોડુંક મોડું થઈ ગયું શું થઈ ગયું શું થઈ ગયું? ટેમાં ખાવું જ નહીં, ક્યારેક તો ખાવા જાય ટેમાં. અને તમે એકલા કેમ છો મારી ઘેર ક્યાં છે ચમ લે મને પૂછીને જાય જ્યાં જાય કોઈ દી પૂછવા રહ્યો છે ઘૂસત છે કેદી તે ભાડું મને પૂછીને જતા. હવે કાલે જ કહેતા હતા કે હું બકરામ જોઉં પણ તમે આ નતા પાડતા કોઈ દી જોયો છે? બા એ પૈસા લેવાના હોય તાર હું કેમ બકરામ જો ગાયું જાઉં છું? બા છેલ્લા વગર પૈસા હાથનો એ ભેગો બાઈક લઈને સટકા છે એવું તાણ. તો હાથ તો પાડી જુઓ એ હું પાડવા માર બોલાઈ આવશે તો બોલાઈ જુઓ લે રોટલા કે ના હા બોલાઈ તો મારે બોલાવવા પડશે બોલાઈ જો ને ભાઈ કે બહુ હાથ ચાલો એને એ રૂપાજી એ હોતો ઠેકાણ તો ઠેકાણ રે રતના વિહારે સાંભળ્યો વીરાનો સાદ હો રતના વીરા રે. પાડ્યો રીડો પાડ્યો કીધો છે કે પાડો રીડો પાડ આ તો રોળો કર્યો યા નતા શું થયું? પડી ગયા પડી ગયો ને બે હતો આપણે બગાડ્યું મારું બે હાથા વડે નહીં પડ્યા લે પણ એક રીડો કર્યો એમાં તમે ઠેકડો જ પણ માર્યો કાઈ ધોકો હતો કાઈ ભોયા ના મારે બે હતા ન પડ્યો ધોકાનથી ના પડ્યા બે હાથા વડે નહીં પડ્યા ત્યાંથી પાછળ તો વાગ્યું છે ચાલ ને ચાલ ડંગોરો હમો રાખ્યો બોલાવો બે માન થઈ સો નહીં અમે ગયો તને કામ લાગે એવું ને કાલે ને ઓછું તું મેં બોલી ઓછું લે ઓછું રાખી ને ટેકો મેલો કાતરના આધાર રવા દે પણ મને હેઠળ રાખવા દીધો તે બહુ વાગ્યું હા તારા તાણ થાય એટલો બધો રેડો પાડવાનો તો બે હતોરાની એમ્બ્યુલન્સ લઈ આવો તાર બાકી આ તો પગ જુઓ ને હું ઘેટા બકરાના સડાવવા માણાના થોડા મને ખાવા ખતરો તારી વાત તો તારી હોય હલવાડવાની મને ખતરો કરી જુઓ અખાતરામાં ને ખાતરા ઓછો ના આવવા દીધો અખાતરો કરો અખાતરો કરો
કરજો. ભાંગ્યો તો કયો તારો? આ એ જો આપણને હોતો. આ ઊંચો તો હાલે છે. કોઈ ગ્રંથાને એક કામ કરો, કોઈ ઊંચો ના નહીં. આ જો સીધો થઈ ગયો જો. આ એક ખરાબ છે બીજા હોય એટલે આઈને માણસ કરે ભાગો. આમ તો શું પણ આ તારી ઉપાધિમાં ચા કઈ દેખાયું રવા ગયા તું. એ હાય આ પગ જો તું. ત્યાં ઠેડોળા કાઢીને હામી. જપત તમે પગ જુઓ ને કે મને આવડે છે. આ બકરું લાગે તને માણસ છે. પણ આ ખાતરો કરી દો રાવતી નું નામ લઈને. લા પાછો કાઢી લેતા છે. હા? ચાલા ચાલ. એટલે આવડે છે ને ભૈયા? એટલે આવડે છે ને તો અમને આ હું થઈ ગયા હતું. એટલે ફોટો ને દબાવવાનો પગ હમો કરવાનો હોય. કાંકરે ખસી જશે અહીંયા. હેલો જય ઠાકર. ઠીક ઠીક ઠીક. હાલ છે હતા કે આપણા વિચાર જવું પડે મારા રાગે રાગે હારો છે મટકી છે ને કામ બોલાવી મારા હેક શું તમે? આને જુઓ તો હા? ઓવા પણ તમે બે બાજુ એવું લાગતું પણ આ શું તમારે દેખાવે? હવે નવે કાળે આખી કાળી છે તને કે કરીએ કાલે તો દેશ બે ત્રણ જણા થયા. કે ના હોય બે હાથ વરસ જમ લે કેમ કરાઈ લાવી? તો પણ હણકાર સર એમરજન્સી માં આવતી હાલો એ સાહેબો રે ગોવાળિયો મારો મીઠોડો રે ગોવાળિયો
એ હાલી હાલી થાકી રે રેત નારાયણમાં હવે કોઈ વેચનાર આવો તમારે હાર લેવો તો આવા બે હકારાના કોઈ આવે બે વાતાવરણ ના આવે કાંઈ કેવા આવો બધા મારતા મારતા ચાલુ કરે ને ભાઈ મોકો તો મળવા દેતી વાઈટ જોજો પણ મોકો મળવા દેતા આવે ને એ હું એ વેપારી રે સુરત શહેરના. હાર વેચો છો આમ બહુ સારો હાર છે ને ગમી જ જાય એવો હાર છે ને પાછો જૂના માન ના લાયો ને ના ના નવા બ્રાન્ડ દેખાડો જ ખરા જો બતાવો જો હાર તો છે હો હોનાનો છે ઓનાનો છે પણ કિંમત એ છે એની હાર શું કિંમત છે કિંમત 1.5 લાખ રૂપિયા છે 1.5 લાખ તો રૂપિયા આટલો બધો ભાવ તો ચડી ગયો ભાવ સડ્યો છે ને ત્યાં એવું તો 1.5 લાખ રૂપિયા ક્યાં હાર ના એ તો કે અને અમાર હાથર મકાન પાડવા ઉભા થયા છો એટલે અમારું પરવાળવાનું તમારે બધું હારા પલોડે લોકો હામો ફરી કાટ કાઢે કોઈ ના મળે ગાયું ભેંસું 1.5 લાખ તો ભાવ કેવો છે અત્યારે તો અમે એને કીધું તાત્કાલિક ઘર પાડો ઓનું વરા કાઢ નાખો ભાઈ તમને ઈ ચમ એમ ચમ બોલો તમ તાર હું છું ને ચાટજો ને શું આપજો પૈસા લે ચમ કેટલી ભેંસું કેટલી પડાય ખબર તને આમને આપના છેમન પેટું કાલ પાડતી છીએ આપણું ઉપાય બધું ત્યાં શું તમારા વેચવાનો જ છે ને એટલે અમને પૂછ્યું વેપાર નીકળે ભાઈ વેપાર નહીં એવું હા તમે લીધો બરોબર હા જા એ હાલી હાલી થાકી રે રેતી નારાયણમાં હવે કોઈ ના આવે નહીં આવે કોઈ ના આવે તમને હતોડા કરવા ગયા બધા તો આનું મને મેકવા આવો ઘરે તમે આવો છો મૂકવા આવો મેકવા તો આવું જ પડે ગગલો દેખાતો નથી ગગલો એનું શું થયું ચમ ગગલો જાય ગયો એને જ ખબર તમને ના પૂછીને જો છે પૂછીને જો છે હા લોટ ભેગો બેહી બેહી બગડી ગયો એ બગડી જોઈએ તો મારો છોકરો બગડે એવો છે જ નહીં માણસ વાજે સડાયો જ નથી ખાવા સિવાય કોઈ દે ભાયો હિમ દે કાકા હો કાકા હો કાકા હો કાકા જો આવ્યો આવ્યો પણ કાકા હો આ જેટલો મારા બોલ્યા
અલ્યા બુડિયા તમે હાથી જેવા આમ કે વજન ઓછો તારે બાપા બેજો અલ્યા માર બાપા તો જો જેટલા પાતળા તમે જેવા લે હાય કાઈ જો કોણ તું અલ્યા બુડિયા હું તો જતો તો રમવા શું રમવા બટા તાવાળો ક્યાં દંડી છે ઓવા બુડિયો એવું ને તાવાળો જો દવાખાને ગયો તો ના ભાઈ કાણે ના શું દવાખાના જવા કોઈ બીજો હતો કાણો કરે ના ભાઈ લે તે જમવા જાણો છે ઈ. તારો છોકરો તું પેલા પૂછ ને પછી હું પૂછું આપણા બટા અંધવાળા આયા શું બટા કેમ લીન છોડીશ તને મારો ભાઈ હા બાઈનું લાવું છે લ્યો આના દાણા ચડવાનું ક્યાં છે અત્યારે જેને હવે હાથી વાળે તો કેવે હવે તે પોર આપણે પોર ને એવું લ્યો નહીં માના આપણે થોડું છે ને ડાંગરમાં હવું નથી વાવા થોડું જૂતું એટલે ના ભાઈ ચમ કોણ જ છે નહીં માના પેલા બટા જાણ કાવડે કાંથી માનો પાણી એક માયલા છો એક કલશામાંથી પાણી નહીં પીધેલું અરે મારા તો એવો રે કે આજે એક રખડો છું તારા લસણ રખડતો છું જતર બાબો ઈ જે કે પણ તમે ભાઈ લાય જાણ ગાયું સરવા આજ હું ગાય ચારવા નહીં છે જાણ બટા મારો હોના હાના તેડી આવતો ગાય ચારવા જઈશ આ છોકરો ને મારા હો ગાવલડી ચારવા નહીં જવરું કાકા ગાવલડી ચારવા નહીં જવરે પડ્યું છે નાણું હંતાડેલું કાઢે છે મેં કયું કાઢો એમને માણા થાય છે બધી ક્યાંય એમાં ખેંચણ ના હોય તાત્કાલિક મારી રૂપિયામાં કેમ કરો હાર જોઈએ તાત્કાલિક ઝાડવા ઉપરથી પડવું હોય તાત્કાલિક આણે તાત્કાલિક માન કે બે સરદે કે ઈ તારું માન છે ભાઈ તો મારું માનતી નથી પણ કલર જોઈ નો કલર કઈ કે કઈ આ બધા અંકોરા આપણે માની જાને નહીં માન નહીં બનાવો આ તેડો દૂર પડશે શું કરશું ગા જવી ટેકો કરતો જવી એ કોણાનો ભરો ઉપર વચ્ચે આવી ટેકો કરીને ટેકો થોડો જાજો તો જવી શું કરશું તા શંભુ ભાઈ ઉપાડો એલો 10,000 એ લેવું આઈ તણ ફેરાય માંગીને હવે સરાય એવું છે કઈ કે જો ના શંભુ ભાઈ ઘરે જા જા જવું આ જા બટા તમે જાઓ તમે જેવી હાલત કેળો કાં અને ભાભી તમે લાગશે ઘર મૂકો હવે એવું હા તા અમે ત્યાં રાખશું આ લાપસી દીવામાં શેરે એકેવાય મોરે એકેવાય કેવાય મોરે એમ શેરો શેરો ને હા. દિવસ કોડિયા લઈને આવતો છોકરા નાના નાના સમોસા 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 ને તાણ. દીવો હોય દીવો હગાયો હોય કોળિયું હોય કહેવાય શું કહેવાય મોરે એક ખેસ શેરે એક ખેસ મેરૈયા તો મોરૈયા માન હાઈ ખબર પડે હો હાલો આ તમે મારા હોના હાના તેડીને જ આવજો લે લાંબી આંડળ કેમ કરો છો આ પણ તેડીને આવજો હો. આ હેઠે આંડળ હોય હા પણ તેડીને અરે તો કાપો છું
નકર નથી જવું જા. ના ના એવું ના થશે એવું ના થશે રેડી આવો ગાયું લઈને ઉપર ચાલો ગાયું આમુડા તો હોવો પડે. ભાવે કોળી વાળી. ના, એ તો છોકરો. હલો તને મોઢા ચડાયું હોય ના વસ્તુ હલો તે મોઢા ચડાયેલું છે આજે જેવી આપણે આ કેવો કામ હવે. માતા બાતા નતા બધા લઈને માતા તને આવવાનું ને. માના દાવાના નાનું કુસુમ તન થોડી આવતી લે માતા મનાવો નાનો હું છું. ભૂલીને જો ને ના ભૂલું ને. તું બે એમ કે તું બે પેલા હું બી આવું. માતા આવે તો બે શું ઝુંકો ત્યાં ઉઠા આમને બી આવું કે આમને બી આવું. તાર ઝુંકો ત્યાં હોય ને ત્યાં આમની ઢાલવા બી આવું. એમ તાર બે હોય બે હલો રબારેણના પ્રવેશમાં 140 રૂપિયા આપે છે. બોલો રામદેવ પીર મહારાજની જય. ગામ બગોદરાથી જોવા આવેલ જે પોતાનું નામ જાહેર કરતા નથી એમના તરફથી 551 રૂપિયા. બોલો રામદેવ પીર મહારાજની જય. રૂપાલાના કાંઠે આવે રે ફૂફાડે દેવી રૂપાલાના કાંઠે પગે તો પડું છું પેલા ખુશી તો લેવા દે પેલા માતા પગ્યા ભાઈ પછી જવાબ કરું ભાઈ. આવી પડશે હા ને કા હાડું મોઢા ને રહી લે એમને. એટલે આ ભેર અને આને માતા કે બોલ હવે. મારે દીકરાના આણા કરવા જવું છે શું કેસ તું અલ્યા આના કેળો જાય એનો ના નથી પાડતી માતા ભાઈ. પણ પેલા માતા સકન લેશે ને પછી તને લાભ કરી દે ભાઈ. પલાપ કરી દઈશ ને અલ્યા લાભ કરી દે માતા વાળો છો. વાંધો નહીં વળી જા માતા વળી જા હવે બોલે તો પૈસો પડી ગયો. પરસો મને પડાઈ દીધો શું કીધું માતાએ? માતાએ કીધું છે પેલા માથેના સુકન થશે પછી લાભ કરી દે લાભ કરી દે. માતા વિશ્વાસ આપવાનો આપણે. ચાલો આવી તારે. અણલા કરવા કેતો નતો પણ પેલા હવે આપણે ઘણા આણા કેળવણા આવ્યા હો. કાલનો રાત કાલનું ઉજાણે છે બીજ છે અને રજા છે આપણે જામ છે એ સાચું પણ આ માલ મારા આવી આવે છે મેં સાંભળ્યું છે કે પાછી છે કે વાંચ ગયા છે વાંચ ગયા સકલ લઈને જઈએ તો આપણો રોગો પણ વાંચ ગયો ગયેલા એ હાચું હો તો ઘડીક માટે ગયા આવો ફરીને ભરી ગયા. અરે પ્રધાનજી બોલો મહારાજ
આપણા ભાઈઓ ક્યાંક બહારગામ જતા હોય એવું લાગે છે અને આપણે જ્યાં એમને સામા મળ્યા ત્યારે તે રસ્તો અવળા ફરીને ઉભા રહી ગયા તો જાઓ અમને અવળા ફરવાનું કારણ પૂછતો બહુ સારું. અરે ભાઈ તો અમારા મહારાજાને જોઈને કેમ પાછા વળી ગયા? પાછા નથી મળ્યા ભાઈ, વસ્તુ ભૂલ્યા છે યાદ કરવી છે હવે. શું ભૂલ્યા હો? હાથે લાકડી ત્યારે ભૂલ્યા વરદાનભાઈ હાથે લાકડી ઘેર ભોળ્યા રે. હાથે લાકડ્યું તમારી સાથે કેવું તમે? હાથે લાકડ્યું તમારી સાથે. કાળે કમળ જ્યારે ભૂલ્યા વરદાનભાઈ, કાળે કમળ જ્યારે ભૂલ્યા રે. કાળે કામળ્યું તમારી સાથે રાયકા ભાઈ, કાળે કામળ્યું અરે મહારાજા, રાયકામની સાથે તમામ સામાન હોવા છતાં જુઠ્ઠું બોલે છે. અરે પ્રધાનજી બોલો મહારાજ. બધી વસ્તુ સાથે હોવા છતાં જૂઠું બોલે છે તો પ્રધાનજી એમને જઈને કહો કે જૂઠું બોલશો તો તમને દ્વારકાધીશના સોગંદ છે માટે જે હોય સત્ય કહી દો. અરે રાયકાઓ, અમારા મહારાજાએ કીધું કે જુઠ્ઠું બોલશો તો તમને ઠાકરના હમશે, એટલા માટે સત્ય બોલો. તમારા મહારાજાને રેતો નહીં ચડે ને, એ જડ તો સાંભળો મહારાજા. અરે મહારાજાને હજી નથી. અભિવંદન છે. અરે મહારાજા તો રાયકા ભાઈ અને તેમને સાંભળો. બહુ સારું. અજય અરસ પરસવા તું ચાલતી રે. અજમલ વરીઓ દેવાળીએ સુપન ના લેવા. અરસ પરસવા તું ચાલતી રે. અરે રાયકા ભાઈઓ, હું ક્યાં વાંચ્યો છું? અરે મારે તો 3 દીકરીઓ છે તો રાયકા ભાઈઓ વાંચ્યો કેમ કેવો? અરે મહારાજા દીકરી તો પાયકા ઘરે થાપણ જવાય. આજે પરણાવવાનો કઈ પોતાના સાસરે નથી રે. બાળો કે કુકડો પુત્ર હોય તો રાત ચલાવે મહારાજા રાત ચલાવે. હા રાયકા ભાઈઓ, તમારી કેવી વાત પણ સત્ય છે. તો એ રાયકા ભાઈ, આજે તમને અમારા સુકન થયા તો કાલે તમે તમારા સારા સુકન જોઈ અને તમારા દીકરાના બહુનો આનો કરવા દેજો. ઓ સર એ છોકરીયા રે વાયા રાયકા ભાઈ છોકરીયા રે વાયા રે. અરે પ્રધાનજી, બોલો મહારાજા. આજે આપણે આટલે આયા નગરમાં ફરવા આયા અને આપણને આટલું જાણવા મળ્યું. પ્રધાનજી, બોલો મહારાજા. આજ મને ખબર પડી કે આપણા પ્રોકમગઢની પ્રજા મને વાંચ્યો કહે છે અને મને મેણા મારે છે. એટલું જ નહીં, મારા સુકન લેવા પણ કોઈ રાજી નથી. તો પ્રધાનજી, બોલો મહારાજા. હાલને આ સતીને બોલો. આજે પ્રધાન બોલે બતાજી આવજો રે.
હું ને પ્રધાન બનીને ફરવા ગયા અને પેલા અમને ખેડૂતભાઈ પાછા વળ્યા, અમને સામા જોયા તો એ હવળા ફરીને ઉભા રહ્યા. એમને કીધું કે તું પેટનો વાંચ્યો છે. પછી ત્યાંથી અમે આગળ ગયા તો એ રાયકાઓ અમને જોઈ અને ફરી પાછા વળી ગયા. તો હે સહેજી, આપણા પોકળવટની પ્રજા મને વાંચ્યો કે છે અને સતી મારા જે પ્રજાને હું મારા દિલ કરતા પણ વધારે માનું છું એ પ્રજા મને વાંચ્યો કે છે અને મને જ્ઞાન મારે છે. આજે લાસાને લસમી રે પડી જંગડીએ અરે સતી, તમારી વાત કેવી પણ સત્ય છે. આપણે 3 દીકરીઓ છે, વાત સાચી છે. પણ સતી, કદાચ આપણે ઘરે દીકરો હોત, ભલે લાલો લંગડો હોત, ગુલો હોત, બાટો હોત કે ગુગડો હોત, પણ જો એક દીકરો હોત ને તો આ ગાદીને સંભાળત, નહીં તો એક દિવસ આ ગાદીને તાળા મારવા પડશે. અરે સ્વામિનારાયણ, તમારી કેવી સત્ય વાત છે. પણ આપણી દીકરી સગુણા ઉંમર લાયક છે તો એને લગ્ન કરીને જરૂર. અરે સતી, તો હે સતી, મને ભગવાન શંકરનો તપ કરવા જવું છે તો મને એમાં રજા આપો કે જેથી હું પુત્ર મેળવી શકું. અરે સ્વામી, આપણે દીકરી સગુણા 20-20 વર્ષની થઈ જાય, એના લગ્ન કરીને ખુશીથી રજા હતી. હા સતી, તમારી વાત કેવી સાચી છે. તો લગ્ન કરી અને પછી જવું. તો પ્રધાનજી, બોલો મહારાજા. આપના નગરમાંથી સારા એવા ગોરદેવને બોલાવો. બહુ સારું. આજે પર ધન બોલે ગોરદેવ આવજો. મહારાજા બોલાવે છે. મહારાજાને દેવંદર છે. અરે મહારાજા મને શા માટે બોલાવે છે? અરે ગોરદેવ, બોલાવવાનું કારણ તો એટલું જ છે કે મારી દીકરી સગુણા ઉંમર લાયક થઈ ગઈ છે તો તમારે એનું વ્યવસાય કરવા માટે દેશ પરદેશ જવાનું છે, એટલા માટે તમને બોલાયા છે. બહુ સારું. અરે હા ગોરદેવ, બીજું કે દેશ જજો પ્રદેશમાં જજો પણ એક પીગલગઢની અંદર જતા રહે, કારણ કે મારે અને પટિયારને 20-20 વર્ષની વ્યારસા લેવા છે. બહુ સારું. આદે હરે કયો મંગે ગોર દેવતા લે આવે. સગુણા નો દેતા હરે કયો
અરે પરધાન આવીને રાયને નમન કરે મહારાજાને અભિવંદન અભિનંદન મહારાજા નવરના જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અરે પ્રધાનજી જય મહારાજા ગઢ પિંગલની પ્રજા સુખથી ગડગડાટ હસી રહેશે કે પછી દુઃખના આંસુડે રડી રહી છે તમારા જેવા રાજા રાજ કરતા હોય ને મારા જેવો પ્રધાન હોય તો આપણી પ્રજા સુખથી હસી રહી હોય અરે પ્રધાનજી જય મહારાજા ગઢ પિંગલના કાંગરે આજે કાળી કોયલ ખિલખિલાટ કરીને ટવકા કરી રહી છે માટે કોઈ દુશ્મનના ગામનું પિંગલગઢનું મહેમાન થવા માંગે છે માટે જ્યાં સુધી પિંગલના પાણીયા એવા સુરેર ફરિયાદની રજા ના હોય ત્યાં સુધી અંદરનું મને કોઈ બહાર નહીં બહારનું મને કોઈ અંદર નહીં ચકલું પર ના ફરકે એવી ચોકી ભરો ચકલું તો શું મસર પણ ના ફરકવા દો ભરવા મળો ચોક્યું તા હાલો મારે કાગળની કાગળ કામના રે પંગત પાણીના ભરવાલો આજે સગીરે સાસુએ અમારે પાણીના મોકલ્યા વિદેશ ફર્યો ભાઈ સગુણાના વિશ્વાસ થતા નથી તો લાય આ પાંડેરીઓ પાણી ભરે છે એમને પૂછી જુઓ કયું નગર છે પાધાર ને પાણી આરે પૂછ મારે
અજમલ રાજાએ કીધું કે દેશ ફરક્યો વિદેશ ફરક્યો પણ પિંગલગઢ ન જતા તો આપણે સગુણાના વિશાળ પણે તાણેલા છે પિંગલગઢ. તો હું જઉં રાજા કને અને પૂછી દઉં. અરે પ્રધાનજી બોલો. તમારા મહારાજાને કહો દાદા મળવા આવ્યા છે. શું? દાદા મળવા આવ્યા છે તમારા મહારાજાને કહો. તારા ઘરનો એટલે આ તમારા ઘરનો ને તારા ઘરનો, તારા બાપાના ઘરનો, તારા મહારાજાના દાદો અને એની પેઢીનો દાદો. અમારા ઘરનો દાદો, અમારા 10 પેઢીનો દાદો. દાદો ને આવતી પેઢીનો દાદો. એની પેઢીનો અલ્યા બાપલ્યા, તું અમારા ખાનદાનમાં ચેદી લીટો કરી ગયો? એટલે આ લીટો નથી, 10 પેઢીનો દાદો છે તમારા પેઢીમાં. હા હા એવું? હા સાસુ વાત. તમારા મહારાજાને કહો દાદા આવ્યા છે મળવા. દાદા જેવા દેખાતા નહીં. એટલે આ દાદો શું આમ દેખાવતો પણ આમ દાદા લાગતા નથી. દેખાતા હોય તો દાદો જ લાગે ને. અમારા રજવાડામાં તો પડિયા રાજા એક જ દાદા છે. એટલે આ દાદા હું દાદા છું, એમનો દાદા છું. એવું? હા જાઓ તમારા મહારાજાને કહો દાદા મળવા આવ્યા. પૂછતા હોય. એ મહારાજા દાદા મળવા આવ્યા છે. કોણ દાદા? પૂછી લે હરખું. કોણ દાદા? અલ્યા ગોળ દાદા. એમ કયો ને તમે તો મારી આવરેજ તોડી નાખી. યાર ચાલે પડી તા ગોળ દાદા તો ગોળ દાદા જ કહેવાય ને. હા આ તો પેઢીનો દાદા નહીં હું. હાથ પેઢીના દાદા છે. તો મહારાજાને કહો કે ગોળ દાદા મળવા આવે છે. મહારાજા ગોળ દાદા તમને મળવા માંગે છે. અરે પ્રધાનજી, જી મહારાજા. લખોટા ગોળ હોય તો સપની દાણ આપી રવાના કરો અને રાજગોળ હોય તો માન સન્માનથી અંદર બોલાવો. એવો હુકમ મહારાજા. રાજગોર શોખ પછી ખવરિયા ખબરીઓ લાગુ છે ને હું જોતા તો લાગે છે. રાતનો ગોળ છું. એવું રાજગોર છો? હાચું સાચું ને. તો પૂછતો. રાજગોર છો મહારાજા? બોલાવો અંદર. આ તારો ગુડાવ ગુડાવાનું કાતર. આવો અંદર. હા આ તારો. મહારાજાને ભેવ અંદર. અરે ભૂદેવ, પિંગળનો પડિયાર પર તમને લાખ લાખ વંદન કરે છે. અરે ભૂદેવ, ક્યાંથી આવો છો? અરે મહારાજા મુકણગઢ કે રાજાએ સોનાનો ટકો ને શ્રીફળ લઈને મોકલે છે તો જિલ્લો કે ક્યાં? અરે ભૂદેવ, મારે અને અજમલને 20 વર્ષથી વેર ચાલી રહ્યા છે અને 22 વર્ષના અબોલા છે. માટે આવ્યા 56 પર કેમ જીવીએ? અરે મહારાજા સટપણ કરવાથી આ વેર ઘટી જાય છે. અરે ભૂદેવ, તમારી વાત સત્ય છે. અરે પ્રધાનજી, બોલો. શક્તિને બોલાવો. આજે પરદાન બોલાવે માતાજી આવજો રે. અને શું અમારું કામ કર્યું છે? મહારાજા બોલાવો છો. અભિવંદન. અરે સતી, પોકરણગઢના રાજા અજમલની દીકરીના 56 શ્રીફળ આવે છે તો આપણે જીલવાના છે. માટે પ્રતાપને બોલો. બહુ સારું. આજે માતાના બોલાયા પરતાપયા આવજોરી.
અભિનંદન. અભિનંદન છે. અરે પિતાજીને અભિનંદન. અભિનંદન. અરે અમને બોલાવવાનું કારણ? તારા પિતાજી બોલાવે છે. અરે પિતાજી અમને બોલાવવાનું કારણ? અરે ભૂદેવ, પ્રતાપ. અરે ભૂદેવ, આ રે અમારો કુંવર, જોઈ લો. અરે પ્રધાનજી, તમારા કુંવરને બોલાવો. લા પ્રધાનજી, બોલો ને. મહારાજાના કુંવરમાં ફેર છે. ફેર જ હોય. થોડી બતા છે થોડી. કેવી? હા, આમને આવું દેખાય. નો હું ધોઈ લઉં. હલો. દાંત ના કાઢશો, દાંત કાઢવામાં બ્રેક મારો. સર છે આજ લાંબુ. હા, ચાલો તો ચાલશે. ચાલશે? હો હો ચાલ. ચાલશે ને? હો હો. કુંવર ગમી ગયા. કંકોત્રી ને એવું લખાઈ નાખો તા. સોનેરી નારે ઝુલાવ્યો. સોનેરી નારિયેળ જીલાય તો કરો દાદા. સોનેરે નાળિયો રથીનો પ્રતાપ સંગ સોનેરે નાળિયો રથીનો. સોનેરી નાળિયેર કિલો કુંવરમાં. સોનેરી નાળિયેર જીલો પ્રતાપ સંગ સોનેરી નાળિયેર જીલો રે. બરદાન તમારા ઝુલાવે પ્રતાપ સંગ બરદાન તમારા ઝુલાવે રે. બરદાન ઝુલાવે જીલો પ્રતાપ સંગ બરદાન ઝુલાવે જીલો રે. અરે પ્રધાનજી, આ સોનાના શરીફો ઝુલાવી લીધા. સોનાના શ્રીફળ ઝુલાવી લીધા.
કરવાની હા વિધિ કેમ ના હોય? શાની વિધિ કરો વિધિ કરવાની હા. અરે પ્રધાનજી કંકોત્રી લખાઈ દો. બહુ સારું બોલો પ્રધાનજી કંકોત્રી લખ નાખો. અમાર મહારાજાએ કીધું એ સાંભળ્યું ને? હા હા બોલો હા, કાન જતા ના રહ્યા ને. કાંકો સાટે કાંકો તારે મોતારો બોલો. કંકોત્રા લખાઈ ગયા લખાઈ ગયા? હા. કંકોત્રા લખાઈ ગયા મહારાજા? અરે પ્રધાનજી એ મહારાજા. ગોળદેવને કહે કે લગન મુહૂર્ત માનવા માંડવા મુહૂર્ત જોડાયેલું. માંડવા મુહૂર્ત કેમ ના હોય? માંડવા મુહૂર્ત થઈ ગયા અરે પ્રધાનજી હારે હારે લગન મુહૂર્ત પણ જોડાયેલું. લગન મુહૂર્ત જોઈ જોયા. અરે મહારાજ બોલો. સાતમ નો સોમવાર આવે છે સાતમનો સોમવાર આવે છે. વાંધો નહીં. હા બોલાયો. આજે પરધાન બોલાવે વાળંદ આવજો રે. બોલાવે
પ્રધાનજી અમને જમણ મળે કામ હોય એટલે જ બોલાયા હોય શું કામ હોય? એકલા એકલા કેમ આવ્યા કેમ? તમારા બૈરા બૈરા હે ચાલો, બધું હોય છે. બોલાવો ને આજે કઈ જો બોલાવે કઈ જઈને આવજે રે. આયો, મારો બંકો આયો. લગાવો લગાવો. વાહ વાહ બંકો વાહ. લગાવો. અલ્યા તારી મમ્મી કેમ ના આવી? માર મમ્મી હજુ ઘરે વાસણ લેવું ધોતી છે. બોલો તારી મમ્મી નો. તમે વારા ફરતી જેમ આવો એ ઘરે બધા જતા હોય તો એ ઘરે કામ ના હોય. હમુ હમુરા મમત હવે પોતે અમને શું કામ બોલાયા છે? એ બંકા રાજમાં બહુ સારા કામ આયા લાગા.
કરવી કે પીઠી જોવાનું કે છો થોડી નથી. હલો જાખરા ગામથી જોવા આવેલ રામા મંડળના ભાઈઓ તરફથી 151 રૂપિયા આવે છે. બોલો રામદેવ પીર મહારાજની જય. 100 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામદેવ પીર મહારાજની જય. રાકેશભાઈ બુદ્ધાભાઈ તરફથી પ્રતાપ સંઘના પ્રવેશમાં 200 રૂપિયા આપે છે. બોલો રામદેવ પીર મહારાજની જય. ગામ કાણોતરથી 25 વર્ષમાંથી જોવા આવેલ રામા મંડળ તરફથી 500 રૂપિયા આવે છે. બોલો રામદેવ પીર મહારાજની જય. એક સાકરિયા 1 કિલો સાકરિયા અને શ્રીફળનો પ્રસાદ દશરથભાઈ જીવણભાઈ આપે છે. બોલો રામદેવ પીર મહારાજની જય. 1 કિલો સાકરિયા અને 500 ગ્રામ સિંગદાણાનો પ્રસાદ ઘનશ્યામભાઈ આપે છે. બોલો રામદેવ પીર મહારાજની જય. અજીતભાઈ દલાલભાઈ 500 ગ્રામ સાકરિયા અને 1 શ્રીફળના થાળ ના કરીને આપે છે. બોલો રામદેવ પીર મહારાજની જય. પ્રતાપરાય ને પાટેથી ઉતરા આલ્યા ઈઠી પીઠી ગોળો રે અમાર પ્રતાપરાય ને શ્રી તલાવડે નવડાવી દો. શ્રી તલાવડીમાં સબ સદિયા પાણી નવરાને ક્યાં પ્રધાનજી 5 ઉતરામણ કરાવી નાખો. પ્રતાપસિંહ ને પાટેથી ઉતરા પ્રધાનજી. અરે પ્રધાનજી ગામમાં હાકમનું કેવરાજી ગયો. આખા ગઢમાં પોગરણ પિંગલગઢમાં હાકમડો નોંધે આલ દો. જાન લઈને જવાનું હિના જોક પાડજો પાછા જમવાના. હા એમ હા. અને ફૂલે કામ આઈ ફુલેકાનું છે એવું ભાઈ એમને એ પેલા ફુલેકામાં અને પછી જાનમાં પટ્ટા ઝાટકીન ત્યાં જજો બધાય હવાય હો